તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજે આપણી હેડા છે મિત્રો, ડીસા હેડા છે આપણી દૂધફળી કઢાવવાની માતાજી મિત્રો. આ જો અમારે એકલા ભાઈ રહી ગયા છે, એકલા કના કન રહી હોય તો બાય બાય છેલ્લી વખત કહી ગયું હોય ને. તો હવે આપણે ડીસા જવાના હતા. આ તો એકલા પડી ગયા છે એ કના કાન ખાસ વ્લોગમાં બને રહેજો, તમને આગળ બતાવી. તો આપણે ડીસા જઈને તમને બતાવું આગળ આપણે શું કરીએ છીએ. હા જો હવે હેડ્યાથી છેલ્લી વખત ને આ ભાઈ પણ અમે 2 જણા હેડ્યા હતા. ખાસ બ્લોગમાં બને રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. તમે જુઓ આ ભાઈની બેને મારે જવાનું છે ડીસા ઓન ધ વાય. પાછળ છે હોમ બાય બાય હોમ. મિત્રો હવે આપણે 4 દાડા પછી ઘરે આવીશું ને એટલા દાડા આપણે ડીસા જ રહેવાનું છે. તો ખાસ બ્લોગમાં બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. આમાં કે અમારે નહીં પાડે નહીં કેમ કે નોકરી તારે પહેલાં તો કરી કે બાય બાય કેજી પર ખાલી બનાવે. તો મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર. પહેલાં હનુમાન દાદાના પણ દર્શન કરી લઈએ આપણે. જય હનુમાન દાદા. ભલે હું ખર્ચું આપણે બધા સબસ્ક્રાઈબર મિત્રોનું હનુમાન દાદા સપનું પૂરું કરી. તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો. આ છે હનુમાન દાદાનું મંદિર. તો બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. આ તો બધા કાળે આવેલા છે અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો. તમારી પણ બધાની મનોકામના પૂરી કરે. તો આપણે ડીસા જવાનું તું મગફળી ઘટાવા. તો ખાસ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહો. આ બધા કાળે આવેલા સીધું તમે. તો મિત્રો ફાઇનલી આપણે શિવરીની અંદર આવી ગયા હતા ને હવે આપણે જવાનું છે ડીસા. તો ખાસ બ્લોગમાં બને રહેજો. બાકી જોઈ લો આ છે શિવરી. હા તો મિત્રો આ શિવરીની બજાર છે, તમે જોઈ લો. બાકી હા ક્યાં જાય આપણે પટન બટન લેતા આવે ને. ગાડી બાઇકની ચાવી કરી આપવામાં આવશે. હા તો મિત્રો ફાઇનલી આપણે એ કામ બેસી ગયા છે. જુઓ તમે આ બંધો અમારે બેસી જાઓ આગળ. હવે ડાયરેક્ટ મળીશું તમને ઠેઠ ડીસા. ઠેઠ ડીસા નહીં પણ હવે આપણે જવાનું છે લોરવાડા આગળ વડાવળ છે ત્યાં ગામ જવાનું છે અને ડીસાની નજીક જ આવેલું છે. તો મિત્રો ફાઇનલી આપણે વડાવળ પહોંચી ગયા છે અને વચ્ચે આપણે વિડીયો શૂટ નહોતા કરી શકતા કેમ કે આપણે પ્રોબ્લેમ આવી હતી બેહવાની ગાડીમાં, એટલે વિડીયો નહોતા શૂટ કરીએ. પણ અત્યારે આપણે પહોંચી ગયા છે જગ્યા ઉપર. લોરવાડા છે રોલવાડા પહોંચી ગયા છે તમે જુઓ. હોય આપણે કાઢવાની મગફળી તમને બતાવી ગયું. તો હવે આગળ તમને બતાવું, ખેતર પણ બતાવું ને મગફળી પણ કાઢવાની છે. તો હવે આપણે 4 દાડા માટે આપણી આજે મગફળી કાઢવા આવી ગયા છે. સામે તમે જોઈ નાખો આમાં કાંઈ ખેતર અને આ તો કપડા બાપડા ચેવો લીધા છે ઠેલી ભરી ભરીને. જો તો બ્લોગમાં એન્ડ સુધી બનાવી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં. બાકી જોઈ લો આ બાજુ છે મગફળીનું ખેતર, તમને બતાવું. તો હવે મળીએ ખેતર. આવી ગયા હાલ તો ગદ્દારી કરતા આખું ખેતર છે હાર્યું આવ્યો આખું છે. તો વળગી 1 વીઘો છે, વળગી 1 વીઘો છે. આ તો 4 વીઘા છે.
દો મગફળી ખાચી રહ્યા છે વિક્રમસિંહ ઝાલા. ઉપર તો આવો થોડું. હા હવે તો અમારે કેરી ખોયરા હતી. આ છે કેરી લોકરા માં કેરી ખોયરા હતી. બધું ફુવારે હેડી રહેતું. આ બધું મગફળી. હા આઈફોન 11. તમે ઝૂમ પર થાય રે બે એક સાઈડ આબુ છે ને મિત્રો આ બાજુ પણ મગફળી કાઢેલી પડી છે. આ બાજુ ભાગમાં ખચરી નાખી છે. આવતા આટલેથી ખચરી નાખી છે અને આ બાજુ આટલી બાજી છે. જો આખું ખેતર છે મગફળીનું. જુઓ તમે. તો આજે આપણે 4 દિવસ પછી જઈશું ઘરે. તો આજના બ્લોગમાં આટલું ને કાલનો બ્લોગ અલગ આવશે. તો મળીએ એક નવા બ્લોગ સાથે. હવે